વિચારો કે એક વ્યાપારી કંપની, હા, એક પ્રાઇવેટ કંપની, એક આખા દેશ પર રાજ કરે, પણ પછી એક એવો બળવો થાય જે બધું જ ઉથલાવી દે. તો આજે આપણે વાત કરીશું 1857ના એ મહાન બળવાની, જેણે માત્ર ઇતિહાસ જ નહીં પણ દક્ષિણ એશિયાનું ભવિષ્ય પણ હંમેશા માટે બદલી નાખ્યું. આ ખરેખર અકલ્પનીય વાત છે. એ સમયે વિશ્વની સૌથી શક્તિશાળી કોર્પોરેશન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક આખા ઉપખંડની માલિક હતી. પણ 1857માં કંઈક એવું થયું કે આખી બાજી પલટાઈ ગઈ. આ માત્ર એક નાનો બળવો નહોતો, આ એક એવો ભૂકંપ હતો જેને એક કોર્પોરેટ સામ્રાજ્યને જમીનદોસ્ત કરી દીધું. તો આ બળવાનું સૌથી મોટું અને સીધું પરિણામ શું આવ્યું? એ હતું બ્રિટિશ રાજ. એટલે કે કંપનીનું શાસન ખતમ અને ભારત સીધું બ્રિટિશ તાજના એટલે કે બ્રિટનની રાણીના શાસન હેઠળ આવી ગયું. પણ સવાલ એ છે કે આટલો મોટો ફેરફાર થયો કેવી રીતે? ચાલો એ જ સમજીએ. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ બધું થયું કઈ રીતે. એક વ્યાપારી કંપનીનું આખું સામ્રાજ્ય આખરે પડી કેવી રીતે ભાંગ્યું? જો 1857નો બળવો કોઈ રાતોરાત બનેલી ઘટના નહોતી. એ તો જાણે વર્ષોથી લોકોના મનમાં ભેગા થયેલા ગુસ્સા અને અસંતોષનો દારૂગોળો હતો. બસ એને સળગાવવા માટે એક તણખાની જ જરૂર હતી. ચાલો જોઈએ કે આ દારૂગોળો ભરાયો કેમ હતો. કારણો એક નહીં પણ અનેક હતા. રાજકીય સ્તરે ખાલસા નીતિ જેવી પોલિસીથી રાજા મહારાજાઓ નારાજ હતા. આર્થિક રીતે ભારે કરવેરા એ ખેડૂતોની કમર તોડી નાખી હતી અને બ્રિટિશ માલના કારણે સ્થાનિક કારીગરો બેકાર થઈ ગયા હતા. અને હા, સામાજિક ધાર્મિક મામલામાં દખલગીરીથી સામાન્ય લોકોને એવું લાગવા માંડ્યું કે એમનો ધર્મ અને સંસ્કૃતિ ખતરામાં છે. અને પછી એ તણખો પડ્યો. નવી એનફિલ્ડ રાઇફલના કારતૂસ. એવી અફવા ફેલાઈ કે આ કારતૂસને મોઢેથી તોડતા પહેલાં એના પર લાગેલી ગ્રીસ ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનેલી છે. બસ આ એક વાત હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોના ધર્મને ભ્રષ્ટ કરવા માટે પૂરતી હતી. આ તેમના માટે ધર્મ પર સીવો હુમલો હતો. બસ પછી શું હતું? 10 મે 1857. એ દિવસ હતો જ્યારે મેરઠમાં આગ ફાટી નીકળી. સિપાહીઓએ બ્રિટિશ અધિકારીઓ સામે બંદૂક ઉઠાવી અને સીધા દિલ્હી તરફ ચાલ્યા. એમનું લક્ષ્ય સ્પષ્ટ હતું: દિલ્હી પહોંચીને વૃદ્ધ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરને ફરીથી હિન્દુસ્તાનના સમ્રાટ જાહેર કરવા. આટલા મોટા બળવામાં અનેક નાયકો અને નાયિકાઓ ઉભરી આવ્યા. પણ એક નામ એવું છે જે આજે પણ દરેકના દિલમાં ગૂંજે છે: ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. ચાલો આ સંઘર્ષને એમની દૃષ્ટિથી જોઈએ. એમની આખી કહાણી જુઓ. પતિનું અવસાન થયું, દત્તક પુત્રને વારસદાર ન માન્યો અને અંગ્રેજોએ ખાલસા નીતિનું બહાનું કાઢીને રાજ પડાવી લીધું. પણ એ હાર માનનારાઓમાંના નહોતા. જ્યારે બળવો ફાટી નીકળ્યો ત્યારે તેમણે તલવાર ઉઠાવી અને પોતાની સેનાનું નેતૃત્વ કર્યું. એમની લડત અને શહાદતની ગાથા આજે પણ પ્રેરણા આપે છે. અને એમનું એ વાક્ય આજે પણ ઇતિહાસમાં અમર છે: હું મારી ઝાંસી નહીં આપું. આ ખાલી શબ્દો નહોતા. આ તો બ્રિટિશ સામ્રાજ્ય સામે ખુલ્લો પડકાર હતો. પોતાના સ્વાભિમાન અને સ્વતંત્રતાની ઘોષણા હતી. આ કોઈ નાની સૂની લડાઈ નહોતી. સંઘર્ષ ખરેખર ભીષણ હતો. બ્રિટિશરોએ ઝાંસી અને ગ્વાલિયર જેવા ગઢ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી. તો સામે પક્ષે બળવાખોરોનો પ્રતિકાર પણ એટલો જબરદસ્ત હતો. આ લડાઈઓ અત્યંત ક્રૂર હતી. ભલે બળવો દબાવી દેવામાં આવ્યો, પણ એણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા હતા. તો હવે શું? આ ઘટના પછી અંગ્રેજોએ શું શીખ્યા? એમણે ભારતમાં શાસન કરવાની પોતાની રીતબાત કેવી રીતે બદલી? ચાલો જોઈએ. મુખ્યત્વે 3 મોટા ફેરફાર કરવામાં આવ્યા. પહેલું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ. હવે ભારત સીધું બ્રિટિશ તાજના શાસન હેઠળ. બીજું, સેનામાં મોટા ફેરફારો કર્યા. ભારતીય સૈનિકોને જાતિ અને ધર્મના આધારે અલગ કર્યા. અને ત્રીજું અને સૌથી ખતરનાક, ભાગલા પાડો અને રાજકરોની નીતિને સત્તાવાર રીતે અપનાવી, જેથી ભારતીયો ફરી ક્યારેય એક થઈને લડી ન શકે. સેનામાં થયેલું ફેરફાર જુઓ. બળવા પહેલાં સેનામાં દર એક બ્રિટિશ સૈનિક સામે લગભગ 6 ભારતીય સૈનિકો હતા. હવે એ ગુણોત્તર ઘટાડીને 2:1 કરી દેવાયો. એટલું જ નહીં, તોપખાના જેવા મહત્વના વિભાગો અને બધા ઉચ્ચ હોદ્દાઓ ફક્ત યુરોપિયનો માટે જ અનામત રાખવામાં આવ્યા. આ સ્પષ્ટ બતાવતું હતું કે અંગ્રેજો હવે ભારતીયો પર જરા પણ ભરોસો કરવા તૈયાર નહોતા. તો આ બધી વાત પરથી શું સમજાય છે?
1857ની ઘટના માત્ર એક બળવો થઈને પૂરી નથી થઈ જતી. સાચું કહીએ તો એ એક અંત કરતાં વધુ એક શરૂઆત હતી, એક એવો ટર્નિંગ પોઈન્ટ જેની અસર આજ સુધી જોવા મળે છે. અને અહીં જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે, જે આજે પણ ઇતિહાસકારો વચ્ચે ચર્ચાય છે. આખરે આ હતું શું? શું એ માત્ર થોડા સિપાઈઓનો ગુસ્સો હતો, કે પછી આને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહી શકાય? જુઓ, ઇતિહાસની આ જ તો ખાસિયત છે. એની કોઈ એક સાચી વાર્તા નથી હોતી. દરેકનો પોતાનો દૃષ્ટિકોણ હોય છે. અંગ્રેજોએ એને પોતાની વહીવટી ભૂલ ગણાવે છે, તો ભારતીય રાષ્ટ્રવાદીઓ માટે આ આઝાદીની લડતનો પહેલો અધ્યાય છે. અને હા, કેટલાક લોકો આને ખેડૂતો અને સૈનિકોનો ભેગો સંઘર્ષ પણ માને છે. એક વાત તો પાકી છે, ભલે લશ્કરી રીતે બળવાખોરો હારી ગયા, પણ એમણે એક બહુ મોટું કામ કર્યું. એમણે એ માન્યતા તોડી નાખી કે અંગ્રેજોને કોઈ હરાવી જ ન શકે. અને આ જ ભાવના, આ જ જુસ્સો ભવિષ્યના સ્વતંત્રતા સંગ્રામનો મજબૂત પાયો બન્યો. અને કદાચ આનાથી મોટું કોઈ પ્રમાણપત્ર ન હોઈ શકે. ખુદ એ બ્રિટિશ કમાન્ડરો જેને રાણી લક્ષ્મીબાઈને યુદ્ધમાં હરાવ્યા, એમણે જ લખ્યું કે તે બળવાખોરોમાં શ્રેષ્ઠ અને સૌથી બહાદુર હતી. દુશ્મનના મુખેથી થયેલી પ્રશંસા કદાચ આ જ એમની સાચી જીત હતી. તો અંતે એક સવાલ રહી જાય છે, કેવી રીતે એક ઘટના જેના આટલા બધા અર્થઘટન છે તે 150 વર્ષ પછી પણ એક આખા રાષ્ટ્રની ઓળખ અને એના રાજકારણને પ્રભાવિત કરી રહી છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ઇતિહાસના પાનાઓમાં આજે પણ લખાતો રહે છે.